અત્યારે હાલની પરિસ્થિતિ છે કે પૂરા ગુજરાતમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આ વિડીયો ઉતારવાનો મિનિંગ એટલો જ છે, મિડલ ક્લાસ વ્યક્તિઓ કઈ રીતે પોતાનું સ્ટ્રગલ કરે છે, આ બધી પરેશાનીઓમાં પણ કેવી રીતે પોતાનું જીવન હેન્ડલ કરે છે, એક ખાલી દાખલો છે મિત્રો. તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં અને લોકો સુધી, સરકાર સુધી આ મેસેજ જાય એવી મારી અપીલ છે મિત્રો. તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ચલો મિત્રો, વિડીયોમાં બને રહેજો એન્ડ સુધી. તો આ છે આપણું બોપાલ. હેલો તો મિત્રો, બોપાલમાં સુપર ફાસ્ટ વરસાદ આવી ગયો છે ને આપણે કઈ ઘરની પરિસ્થિતિ આવી છે ભાઈ, ત્રણ રૂમમાં કહેવાય ને પાણી ભરાઈ ગયું છે ને આપણું જો જમવાનું ડાઇનિંગ ટેબલ ગોઠવી દીધું ભાઈ. ચલો મિત્રો, જો આમ છે મિત્રો, જમી કરી લીધું છે અને ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે. સામાન બધો ઘરમાં લઈ લીધો છે. સાયકલો બાયકલો તમે જો ડૂબાઈ ગઈ છે. ફૂલ બાકા ઝીકી બોલાઈ રહી છે વરસાદની અને આપણી પરિસ્થિતિ કંઈક આવી છે મિત્રો. સામાન હવે બધો જ પલળી ગયો છે. કંઈ જ વસ્તુ એવી નથી કે નુકસાન ના થયું હોય. જેટલું બને એટલું આપણે એને બચાવવાની ટ્રાય કરીશું મિત્રો. આ કુલર, આ ભાઈ અમારો પાણીનો બાટલો ખુરશી ઉપર, અહીંયા જો એક બાટલો ભરાયો હા બરાબર. અને તો ચણ્યા ડાળિયા ઢોરાણા અમારા બટેકા અંદર પડ્યા પણ એ બધા ડૂબી ગયા બરાબર. આ ફ્રીજનું સ્ટેન્ડ બરાબર. આમાં આને ખાલી જેવી રીતે કરવું સવારે. જો બાથરૂમ અને આટલું પાણી હે. જો ભીષણ હમાણું ખાઈને પાણી પીધું નહીં. આમાં થોડોક જ રહ્યો હો. જો આટલું પાણી ભરાણું, બાટલા જુઓ તો મિત્રો જો સવાર પડી ગઈ છે અને આપણે ઘરની કન્ડિશન તો હજુ એવી નેવી જ છે. કારણ કે કાલની રાતનો વરસાદ બંધ થતો નથી. માં મુશ્કેલીથી થોડું ઘણું સેટિંગ કરીને આરામ કર્યો. કેમ કરીને એવું થાય કે આપણે બધું પલળતું મેલીને જતા રહીએ બરાબર. તમે જોવો છો કન્ડિશન અમારા ઘરની, ત્રણ રૂમ ભર્યા છે બરાબર. બારે બી પાણી એટલું જ ભર્યું છે. આમ બરોબર કોઈ બાર નહીં, બોટમાં ઘેરે ગયું. હવે કંઈક હાલત છે. ગેસ ચાલુ ને ચા પાણીની વ્યવસ્થા કરશું કંઈક બરાબર. એકની ઉપર એક કરીને માં મુશ્કેલી બધો સામાન આપણે બચાવ્યા નહીં પર. એટલે બે વસ્તુથી આપણે બચ્યું. ખુરશી તમે જુઓ અમારી, આપણે થોડો ચા પીવાનો હોય બરાબર. હા ખાવ તો પડે ભાઈ. ખાધા વગર હાલે એવું નહીં ભાઈ બરાબર. બસ ચલાઈ જવાનું જ નહીં. પણ આ એક મિત્રો વસ્તુ અહીં આપણને ગમી કે આ તો રિસ્કી વસ્તુ છે કે ભાઈ આપણે ગામડાઓમાં જરી ગમતો પવન લાઈટ જતી રહે અને અહીંયા હેબો હીબ ભર્યા હે પણ પાણીમાં એક સેકન્ડ લાઈટ નહીં જઈ. બોલો મિત્રો, જોઈએ આગળ શું થાય. અત્યારે પેલા સૌથી પહેલા નાસ્તો કરવાનું કરીએ. સદાય ઉપર કરિયાણું બધું ઉપર નાસ્તો ભાઈ. આ છે જિંદગીની રંગત. તો મિત્રો આપણી ચા ને ભાખરી આવી ગઈ છે. તો કેવાય ને આવી રીતે જો ત્રણ રૂમમાં પાણી, આટલા ઉપર ચા ને મૂકી દીધી છે. ચલો કરી લે નાસ્તો, પછી કરીએ આગળની શું વિધિ પ્રક્રિયા છે. હવે અહીંયાથી બહાર નીકળવું, સામાન વ્યવસ્થિત ગોઠવવો હજુ બે, અને પછી અહીંયા રહેવું કે ના રહેવું એનું નક્કી કરીએ કંઈક બરાબર. તો ફાઇનલી જો આપણે વરસાદનો તો થોડો રોકાઈ ગયો છે. તો કહેવાય ને સામાનની વ્યવસ્થા કરી આપણે અહીંથી નીકળવાની વાત છે. કારણ કે આપણે જવાનું છે ઓફિસ પર. જવાબદારી વાળું છે કામ અને ઓફિસ બી જવું જરૂરી છે. કારણ કે અહીંયા પણ એબસન્ટ રિઝમ એટલી છે, તકલીફ વરસાદની પણ એટલી જ છે. ચલો આપણે બધી વ્યવસ્થા કરી દઈએ ને જઈશું આપણે ઓફિસ. બને રહેજો બ્લોગમાં. કેવું પાણી ભરાણું છે તમને ઠેઠ સુધી બતાવીશ. જો મિત્રો આપણે ફાઇનલી બધો સામાન ગોઠવી દીધો. પાણી તો એઝ ઇટ ઇઝ છે તે ચડાવી દીધું છે બરાબર. એડા દાણા જો આ છે આપણી ગાડી ને આપણે બીજા ગોધાવી પાસે જોઈએ છે એવું પસાણું છે. બસ પસાણી એટલે ગાડી તો ના નીકળે. ઘણા બધા વિચારે શું કરવું, જવું કે ના જવું બરાબર. ફૂલ ભરેલું છે. પાણી તો એટલું જ ભર્યું બોલો.
આ ઊંચી કરી પછી વાળ લીધી ઊંચી કરી એટલે વાંધો ના આવે. નીકળી તો તો ફાઇનલી આપણે 2 દિવસ પછી બોપલમાં આવી ગયા છીએ અને જુઓ પાણી બધું નીકળી ગયું છે. કંપનીમાં એવું બધું કોઈ માણસો જ નતા એટલે રાત રોકાઈને કામ પતાવ્યું. હવે વરસાદ આવશે તો પાછી એની તકલીફ, પણ અત્યારે હાલ જઈએ ઘરે. શું રિએક્શન છે પબ્લિક ના જોઈએ. ફાઇનલી આપણે આવી ગયા ઘરે. બરાબર, શું કરો લે આમ તો જો એ પટ્ટા સાથે બોલો. આ છોકરા હું એકલો મૂકી ગયો ને આવી રીતે કરવા. ચલો તો ફાઇનલી મિત્રો આપણે ગ્રીલ બનાવી હતી કે સિટીમાં લાઈટ ના જાય, પણ એવું ના હોય, સિટીમાં લાઈટ જાય. બધા બે ગયા છે નિરાયતે. તો હા સિંહ આ બાજુ આપણે ચાલુ જેઠાલાલ. બરાબર, તો આવું છે મિત્રો. 2 દિવસે ઘરે આયા. બાકા ઝીકી બોલે છે. ઈ બાકા ઝીકી મુકાય એવી નહીં, પણ ચાણક મૂકશું. બરાબર, ચલો હાલો મિત્રો, તો આપણા ઘરના હાલચાલ જોવા જઈશું ને. જવું પડે ને. 3 દાડે દેખાડી હજુ જેટલું પાણી ભર્યું રસ્તામાં. નહીં કેટલા દી છે? 3 દી. 3 દિવસ. મંદિર નું જ બતાવો બધા. બોપલ, સાઉથ બોપલ દબાઈને ભર્યું. ગ્રીન ગુજરાત, ગ્રીન ઓક્સિજન પાર્ક. બધું અમારે એવું જ છે. બધું જો આ ઘર એક નસીબ વાળું ઘર છે. બધું પાણી કાઢી નાખ્યું. જો મિત્રો લેવલ ઘણું બધું ઉતરી ગયું છે. આટલો પથ્થર હતો ને એની ઉપર પાણી હતું, નીચે આવી ગયું છે ને ઉપર અંદર બી ઘણું ઓછું છે. ખાલી કરવાનું છે ભાઈ, ખાલી. બરાબર, આ બાઈકો ડૂબેલા હતા. બધા બાઈકો ડૂબી ગયેલા હતા. આ બાઈક આટલે સુધી ડૂબી. આ બાઈક નો આટલો સુધી, અડધો સુધી, ટાંકી સુધી. હા, એટલું પાણી હતું. સાયકલ આખું, સાયકલ તો ડૂબી જ ગયેલી હતી, પણ તોય તરીને જઈ નઈ. હા એમ કહું તમે, તેમ કાંઈ દબાઈ નહીં. સારું હાલો રેડી. જો સાયલેન્સર માં આવે તો લગાવી દેવું પડે તો પાણી ના જાય. સોલ્યુશન ઘણા બધા હોય છે જીવનમાં, સોલ્યુશન લેવા પડે. બાકી મારે કાઢી દેવાનું છે. બરાબર, જો આટલું પાણી છે. બરાબર, પેલા સફાઈ કરી દઈએ પછી તમને જણાવી. ચાલો લગાવો, ઘડીક જોર લગાવો. જોરદાર સફાઈ અભિયાન ચાલુ થઈ ગયું. જો ક્લીન કરી નાખ્યું. પેલા અમને લાવ્યો હોય તો આપણે હેરાન કરતી જ રહે. એને જો તરત પાણી ઉતરવાનું ચાલુ થઈ ગયું. અમારા બાથરૂમ ની સાઈડ પાણી જાય. બધું જ પાણી બાથરૂમ ની સાઈડ નીકળી જશે. એટલે કલાક 1.5 કલાકમાં તો ઘર સાફ. બરાબર, સિંગદાણા લઈ ગયો વચ્ચે નો કતો. સિંગદાણા ડટો થઈ ગયો, બીજું કઈ નહીં. નકર જતું રહે આપણે મતે જતું જ રહે. જોઈ લો, બહુ દિવસ પછી વાદળ. તો જો મિત્રો ફાઇનલી આપણું ઘર થઈ ગયું છે એકદમ ક્લીન. અહીંયા જો સામાન બધો રાખી દીધો છે અને આ લાકડાનો પાટિયાના ઊંચો થઈ ગયો છે. એક પાટી બચી છે. ઘરની હાલત કંઈક અત્યારે આવી છે. આને ઠીક થાતા બહુ વાર નહીં લાગે. ફટાફટ આને ઠીક કરી નાખીએ છીએ. હજુ પણ આટલું પાણી છે. ફ્રીજમાં કાટ લાગી ગયો છે અને પાછળ તો વાવાઝોડું બહુ આવી ચૂક્યું એટલે ઓકે ચાલ લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો જુઓ થઈ ગયું છે આપણું પાણી કાઢવાનું કામકાજ પૂરું. હવે ઘણો બધો સામાન આપણે બારે મૂકી દીધો છે. તડકે થોડો તડકો બી નીકળી ગયો છે. આ જો છેલ્લો હવે આપણે ત્યાંથી પાણી બધું કાઢી દઈએ. બસ આટલું પાણી જતું રહે એટલે શાંતિ. આટલું પાણી કાઢ્યું તો બહુ શાંતિ. ના વરસાદ ને કઈ જપાઈ જાવ તો સારું. હા, રમરમાટ હવાના મંડ્યા 3 કલાકથી પાણી નીકળ્યું. સાચી વાત. બરાબર, ચોખ્ખાઈ ફૂલ કરી દીધી છે. ભગવાન ને કે વરસાદ આવો તો માપે આવો.
હા બંધ ના કરી દેશો તમે. બંધ અત્યારે આપણે કઈ જરૂર નહીં બંધ કરવાની. હવે આપણે પેલા સંડાસ બાથરૂમ માં હે ને ઉતારો લાવની. હાલો સંડાસ બાથરૂમ ને હવે ક્લીન કરો. ચાલો જો સંડાસ બાથરૂમ તો એકદમ મસ્ત થઈ ગયું ચોખ્ખું. ચોખ્ખું થઈ ગયું ભાઈ હવે અંદર થાય ભાઈ. જોઈ લો ગાઈસ. કેવું છે? કેવું લાગ્યું? એક નંબર હે ને? એ તો થોડુંક ચોખ્ખું કરી નાખ્યું. જોઈ લો બાકી આમ. બાકી એમાં આટલું જ રહ્યું હે. ચાલો ચલો રેડી? રેડી. ચાલો તાણ. ના મેટર નથી તેજી. થોડી દેર પેલા કોઈ આયા હતા અહીંયાના પ્રમુખ કેવું કોઈ ગમે તે હોય ખબર નહીં આપણને કોણ હતું એ, પણ એવું કે છે કે આગળ હાલો બધા દેખાવ કરવા માટે. જો માણસો જાય છે આગળ હવે, બરાબર? જો આ રે. દેખાય ને? જો ઓલો ભાઈ બેઠો અને ટેન્કર હે જો. થઈ ગયું પાણી. ચાલો આખો જગ ભરી પાણી લઈ. ભાઈ સુવિધા એ સરકાર ની હો, પાણી આવ્યું. મૂકો અહીં. કામ છે જો. ભાઈ બબે ટ્રેક્ટર જોરદાર વાલા હો. સેવા ઉપર ઉપડી પડી છે સરકાર આપણી. અમારી સોસાયટીમાં ફૂલ સેવા થઈ રહી છે. જો તમે બબે ટ્રેક્ટર પાણી આવી ગયા, પીવાનું પાણી, વાપરવાનું પાણી, નાસ્તા પાણી, અને રિપોર્ટિંગ વાળા તો લગભગ 10 જણા આવી ગયા હે. બધી ચેનલ વાળા લગભગ અહીંયા આવી ગયા. ભાઈ ભાઈ મોજે મોજ હો. બાપુ વિડીયો લીધો બરાબર. વીટી ન્યૂઝ માં આપણો વિડીયો આવશે બરાબર. સહી. હા ભાઈ વાહ હો. તો બબલા टाकी पल्ला समाई टाकी બાકી टाकी पल्ला जाई जा तक भाई ना 5 જણા રહ્યો ઘડી. હેઠે મૂકી દે વજન લાગ. पानी कर ना तो क्या गया લે ભાઈ રન કર. अकल पाले ने ना અમે પાણી ભર્યા છે ને પાછળ અમારું રિપોર્ટિંગ થયેલું છે. હા સાચી વાત હે. મહાદેવ એનો जिंदन ए छोकरा आई क्या के રહ્યો. અમારા પાડોશી નો વિડીયો લેજો. બધા ઊંધા કરી કે અમે ખાઈએ શું પીએ શું? પાણી પીવા માટે કોઈ નહીં. સરકાર પાસે બ્લોક થઈ જાય. આપણે ક્યાં જઈએ? કોઈ જોવાય આવતું નહીં અમારે અહીંયા. પીવાનું પાણી અત્યારે ટેન્કર આવ્યું તો 5 દિવસથી અત્યારે ટેન્કર આવ્યું. અમે બધું ભરીશું માટલી ને એવું હતા. વીટીવી ન્યૂઝમાં બરાબર અમારી આ પરિસ્થિતિ વિશે આપણે જણાવ્યું છે. વરસાદના કારણે જો બાઇક ચાલુ થતા નહીં. આ પ્લગ કાઢો એકવાર. પ્લગ ને કાઢો. કાઢ્યો. થઈ ગયું છે ઘર કમ્પ્લીટ ખાલી બરાબર. કહેવાય ને બધી સુવિધા થઈ ગઈ છે. અને આપણો હોમ મિનિસ્ટરે જમવાનું પણ બનાવી દીધું છે પીસફુલી મસ્ત મજાનું. તો જમી લઈએ. ચલો આવું છે જો દાલ ચાવલ બનાવી દીધા છે. મોરો ચાલો તો મિત્રો હવે શાંતિથી એકવાર કરી લઈએ. હરિય હર મહાદેવ. ફૂડ પેકેટ વાળા પણ વિતરણ માટે આવી ગયા છે ભાઈ. જો અમારા મોટા ભાઈ લઈ લીધું હે. શું કહેવાનું થાય? હા નાસ્તો આવી નાસ્તો પૂર તૂટી પડ્યું એક તો. પૂર તૂટી પડ્યું ભાઈ બોપલમાં. ભાઈ આયા હો. હે બાબુ મારો 4 દાડે આવ્યો. તેલ લે હેઠો બે બાબુ હેઠે. દીના ઘડી દેખાડો આવો બે. આવો હે? આવો અમે જેવી પરિસ્થિતિમાં રહીએ છીએ અહીં અમને કેટલા લોકો મદદ કરે છે. આ બાજુ જેવું તેલ લો. ના હવે સાચો માણા હવે સડશે. સહી? મારે નહીં શું આ મારે લે ઉભા રહો. બહુ ભર્યું. કશું નહીં હવે આવો ચડી જાવ ઉપર. હવે કેવી રીતે સડે જોઈએ આપણે. તો આ ફૂલ ઝપાટો બોલાવે. પાણી વાળા, ખાવા વાળા, રિપોર્ટિંગ વાળા, હોડકા વાળા, પછી મેયર બધાય બે ધબધબાટી બોલાય. જાણ આટલું પાણી ઓછું થયું બધા આયા ને એટલે. કેટલા આયા ખવા. છોકરી પણ એના ઘરના પરિવારની કેટલી મહેનત કરાવરાવે જો પાણી ધક્કો મારે. પણ ગટર ધક્કો નહીં મારતી. ગટરે ઘણો ધક્કો માર્યો. ઘણું પાણી જતું રહ્યું. રેડી આખો દી બ્લોગ ચાલુ રાખો ને તો મેર આવ્યો નહીં અમારે.
ફૂલ બાકા ચીકી હે જો સારી પીળી હાલો ચટણી પાર્ટી પાર્ટી આ બધું આવ્યું એમ હાલો વરસાદની ભારે તારાજીને વ્યસ્ત અને મસ્ત કર્યું અને હવે જો એકદમ થઈ ગયું છે વાતાવરણ ક્લિયર રેડી સાફ સફાઈ પણ થઈ ગઈ છે હવે ગોઠવવાનું છે આપણા અહીંયા વરસાદની તો શક્યતા હજુ ફૂલ છે કે વરસાદ નહીં આવે એવું તો છે જ નહીં પણ હવે જે વ્યવસ્થા કરી હતી એનાથી થોડી સારી કરી દી અને આપણે કહેવાય ને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું કરી દઈએ એડિટિંગ અને લોકો સુધી પહોંચાડે કે કેવી પરિસ્થિતિ હોય છે મિડલ ક્લાસ વ્યક્તિ કેવી રીતે જીવન જીવતા હોય છે સરકારી કામો કરતા હોય છે અને વિનંતી કે લોકોની સુવિધા માટે અને સારી ક્વોલિટીનું વસ્તુ વાપરો આ વર્ષોથી હેરાન થતા પરેશાન થતી સોસાયટીમાં પાણી ઓછું થાય અને દરેક વરસાદની સિઝનમાં પોતાનું જનજીવન ખોરવાઈ ના જાય પહેલ સાથે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું ચલો મળીએ ફરીથી એક નવા વિડીયોમાં જય માતાજી જય સોમનાથ મહાદેવ મહાદેવ